Hello everyone, very good morning. So last lecture ની અંદર આપણે એવું ભણેલા કે પરમાણુ શું છે, ડાલ્ટનની અભિધારણા કઈ રીતની હતી અને છેલ્લે ડાલ્ટનના સિમ્બોલ જોયા. આજના લેક્ચરની અંદર પરમાણુની સંજ્ઞાઓ જોવાની છે. છેલ્લા સમયે ડાલ્ટને જે આપેલા એ સિમ્બોલ હતા, સંજ્ઞા નહોતી બની. હવે ધીરે ધીરે તત્વો એટલા બધા વધી ગયા કે સિમ્બોલ યાદ રાખવા કરતા સંજ્ઞા યાદ રાખવી ઈઝી બનતી ગઈ. એટલે ચલો શરૂ કરીએ. આઈયુપીએસસી નામની એક સંસ્થા છે. કઈ સંસ્થા? આઈયુપીએસસી, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. શું નામ થશે? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ, આપણે એન્ડ ને એ થી છે એટલે આ રીતે જ નોટિફાઈ કરશું. પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ચલો, આ સંસ્થા અત્યારે જે પણ પ્રકારે કેમિસ્ટ્રીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નક્કી થાય છે એ કોના આધારે થાય છે? આઈયુપીએસસી ના આધારે થાય છે. કોણ નક્કી કરે છે? આઈયુપીએસસી નક્કી કરે છે. ફરીવાર, અત્યારે જેટલા રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી થાય છે એ કોણ નક્કી કરે છે? કોણ જવાબદાર છે? આઈયુપીએસસી, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ચલો આગળ વધીએ. તો સૌથી પહેલા આઈયુપીએસસી એ સંજ્ઞા શરૂ કરેલી. એ સંજ્ઞાના અમુક રૂલ્સ છે, અમુક એના પણ નિયમો છે. ચલો જોઈએ. આ માત્ર આ યાદ નથી રાખવાના, આ સમજવા માટેના છે. ક્લિયર? જો કોઈ તત્વની સંજ્ઞા એક જ અક્ષરની હોય, એક જ આલ્ફાબેટની હોય, તો તે કેવો આવશે? કેપિટલ. ફરી એકવાર, જો કોઈ પણ તત્વની સંજ્ઞા છે એ માત્ર એક જ અક્ષરની હોય તો તે કેવો આવશે? કેપિટલ. દાખલા તરીકે જોવા જઈએ, કાર્બન સી, નાઇટ્રોજન એન, નહીં કે એન. આ લખો તો ખોટું પડે. જે એક અક્ષર છે એ ફરજિયાત કેપિટલ હોવો જોઈએ. ઓક્સિજન ઓ. તો આ બધા ફરજિયાત કેપિટલમાં રહેવા જોઈએ. રૂલ નંબર 2, જો બે અક્ષરની સંજ્ઞા હોય તો ફરજિયાત પહેલો છે એ કેપિટલ જ હોવો જોઈએ અને બીજો છે એ સ્મોલ જ હોવો જોઈએ. દાખલા તરીકે જોવા જઈએ તો સોડિયમ, સોડિયમ કરતા પહેલા જે લાઈનમાં નામ આવતા હોય સીધે સીધા સ્પેલિંગ ચાલુ થતા હોય એવા જોઈએ. લિથિયમ, ત્યાંથી શરૂઆત કરીએ. દાખલા તરીકે લિથિયમ, તો એલ કેપિટલ આઈ સ્મોલ. લિથિયમ નહીં, લિથિયમ. મિત્રો વાત કરીએ બેરિલિયમની, તો બેરિલિયમમાં બી કેપિટલ ઈ સ્મોલ.
પહેલો કેપિટલ બીજો સ્મોલ. તમે આને LI લખો તો ખોટું પડે, તમે આને BE લખો તો ખોટું પડે. ન બે કેપિટલ લખી શકો, ન બે સ્મોલ લખી શકો. જે રીતે કીધું છે એ જ રીતે લખી શકો. દાખલા તરીકે એલ્યુમિનિયમ, નવું એક્ઝામ્પલ જોઈએ. તો એલ્યુમિનિયમ થાય AL. AL લખો તો એ ખોટું છે. કોના રૂલ મુજબ? યુપીએસસી ના રૂલ મુજબ. કારણ કે આ બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ IUPSC એ બનાવેલા છે. નંબર 3 પર જઈએ. અમુક અક્ષરની અમુક તત્વની જે સંજ્ઞા છે એ અમુક તત્વની સંજ્ઞા એક ચોક્કસ તેના લેટિન નામ પરથી આવેલી છે. ફરી એકવાર, અમુક તત્વની જે સંજ્ઞા છે એ તેના કયા નામ ઉપરથી આવેલી છે? લેટિન નામ પરથી આવેલી છે. દાખલા તરીકે જોવા જઈએ તો ટંગસ્ટન એનું લેટિન નામ છે વોલ્ફ્રામ અને એને W થી ડિનોટ કરવામાં આવે છે લેટિન અક્ષર ઉપરથી. વાત કરીએ સોડિયમ. સોડિયમનું લેટિન નામ છે નેટ્રિયમ અને એની ઉપરથી સંજ્ઞા આવે છે Na. ઈ લેટિન નામ છે. કેમ સર લેટિન નામ કેમ લીધા? એસ લ્યો તો એ સલ્ફરની સંજ્ઞા છે. એકની એક સંજ્ઞા બીજા તત્વને આપો તો બે તત્વ આપણે ઇઝીલી ઓળખી શકીએ નહીં. એ માટે જ્યારે જ્યારે સંજ્ઞા એકબીજા સાથે ક્રોસ કરતી હતી ત્યારે વૈજ્ઞાનિકોએ, કોના વૈજ્ઞાનિકોએ? IUPSCના વૈજ્ઞાનિકોએ ફરીવાર એ લેટિન નામ પરથી સંજ્ઞા લીધેલી છે. ટંગસ્ટન જોયું, સોડિયમ જોયું, સોડિયમ પછી જોઈએ પોટેશિયમ. એનું લેટિન નામ છે કેલિયમ. કે ચાંદીની વાત કરીએ તો ચાંદીનું લેટિન નામ છે આર્જેન્ટમ. આર્જેન્ટમ પરથી AG જોવા મળ્યું. સોનાની વાત કરીએ તો સોનાનું રાસાયણિક નામ છે ઓરમ. ઓરમ ઉપરથી AU નક્કી થયું. સમજો છો સમગ્ર વાતને? તો આ લેટિન નામ પરથી આવેલા નામ છે. લેડની વાત કરીએ તો લેડનું નામ છે પ્લમ્બમ. બમ્બમ, પ્લમ્બમ. પ્લમ્બમ ઉપરથી PB સંજ્ઞા આવેલી છે. તો અમુક તત્વની સંજ્ઞા છે એ આ રીતે નક્કી થઈ. હજી અમુક તત્વની સંજ્ઞા લિથિયમમાં Li ડાયરેક્ટ લઈએ છીએ, બરાબર. હવે ક્લોરીનમાં તમે જોવા જાવ તો C પછી H આવે, પરંતુ અમુકમાં કોઈ પણ રેન્ડમ બે અક્ષર લીધેલા છે. ક્લોરીન તમે સમજો, આનું નામ શું છે? લિથિયમ. તો લિથિયમના પહેલા બે અક્ષર Li ને જ સંજ્ઞા બનાવી દીધેલી. પરંતુ ક્લોરીન છે તો ક્લોરીનની સંજ્ઞા Cl, પહેલો અને વચ્ચેનો અક્ષર. તો અમુક તત્વની સંજ્ઞા એ રીતે બનાવેલી છે કે જેમાં તેનો વચ્ચેનો અક્ષર લઈ લીધેલો હોય. ક્લિયર થાય છે વાત? તો આ રીતે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે જે તમારે યાદ રાખવાના રહેશે. માત્ર એક અક્ષર હોય તો કેપિટલ સંજ્ઞા આવશે, બે અક્ષર હોય તો પહેલો કેપ અને બીજો સ્મોલ. આ રીતની સંજ્ઞા આપણને મિત્રો જોવા મળશે. ક્લિયર? ચલો, ઘણી બધી સંજ્ઞાઓ તમારે યાદ રાખવાની થશે અને 1 થી 20ની સંજ્ઞા તમને ફરજિયાતપણે આવડતી હોવી જોઈએ. એમાં કોઈ પછી બાંધછોડ નહીં ચાલે, કારણ કે ખૂબ જ જરૂરી છે. અમુક તત્વોની સંજ્ઞામાં કોઈ પણ બે અક્ષર જોવા મળે છે. દાખલા તરીકે જોવા જઈએ તો ક્લોરીન, એની સંજ્ઞા Cl. એકચ્યુઅલી CH આવવી જોઈએ, આમાં C કેપિટલ આવશે. Cl સમજો છો? ક્લોરીન પછી જોવા જઈએ તો મેગ્નેશિયમ, એની સંજ્ઞા થાય Mg. તો M પછી A આવે ને, તો કોઈ પણ બે અક્ષર સિલેક્ટ કરીને સંજ્ઞા બનાવેલી ઘણી બધી વાર જોવા મળે છે. ચલો, નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ મિત્રો આપણે
આગળ જઈએ. આઈ હોપ મિત્રો હવે લખાઈ ગયું હશે. ક્વિક. ચલો ઇરેઝ કરું છું. 3, 2, 1. તો આગળ વધી. હવે પછી આવે છે પરમાણવીય દળ. હવે પછી શું આવશે? પરમાણવીય દળ, એટોમિક માસ. હવે સૌથી પહેલા તો પરમાણવીય દળ છે શું? હવે એમાં એવું કર્યું છે એ લોકોએ કે થોડું ત્રીજા ચેપ્ટરમાં આપ્યું, થોડું ચોથા ચેપ્ટરમાં આપેલું છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં જેટલું આપેલું છે એમાં ડેપ્થ માહિતી મેળવવાની છે. બીજું કે આને કિલોગ્રામ ગ્રામમાં તો માપી ના શકાય. પરમાણવીય દળ કિલોગ્રામમાં માપવા જઈએ તો 0.0000 વાળું મળે. સમજો છો? તો આ માટે પરમાણવીય દળને એક ચોક્કસ એકમમાં માપવામાં આવે છે અને એ ચોક્કસ એકમનું નામ છે એટોમિક માસ યુનિટ. શું નામ છે? એટોમિક માસ યુનિટ એટલે કે AMU. પહેલા તો આને કઈ રીતે માપવામાં આવશે? તો કે મિત્રો આને સાપેક્ષ રીતે માપવામાં આવે છે. સાપેક્ષ એટલે શું? બીજા સાથેની સરખામણી. સાપેક્ષ રીત એટલે શું થશે? તો કે બીજા સાથેની સરખામણી. કોની સાથેની સરખામણી? તો કે આપણા ઘરમાં આપણે વાત કરી હતી ને સાપેક્ષ ઘનતાની અંદર, કે સરખામણી શેરીમાં જે સૌથી હોશિયાર વિદ્યાર્થી હોય એની સાથે આપણી સરખામણી થાય. સેમ વે મિત્રો અહીંયા આગળ સૌથી પહેલા ઓક્સિજન સાથે વૈજ્ઞાનિકોએ સરખામણી કરવાનું વિચાર્યું. સરખામણી શું છે અને ડીપમાં સમજો આ શું કહેવા માંગે છે. આ એક ઓક્સિજનનો પરમાણુ છે જેમાં 8 પ્રોટોન છે અને 8 ન્યુટ્રોન છે. એટલે ટોટલ તેનો સરવાળો કેટલો થયો? તો કે ટોટલ મિત્રો તેનો સરવાળો છે ને એ 16 થયો. કેટલો થયો? 16. તો શરૂઆતની અંદર ઓક્સિજનની સાપેક્ષે દળ માપવામાં આવતું. ઓક્સિજનની સાપેક્ષે એટલે શું? એક પદાર્થનું દળ, એક પદાર્થની અંદર 2 કણ છે, ઓક્સિજનમાં 16 કણ છે, તો 2/16 લખવાનું. જેની સાપેક્ષે માપવામાં આવે એ છેદમાં હોય. ઘનતાને યાદ કરો, સાપેક્ષ ઘનતામાં પાણીની ઘનતા છેદમાં આવતી, કારણ કે આપણે સરખામણી પાણીની સાપેક્ષે કરતા હતા.
યાદ આવે છે? તો ફરી એકવાર, જ્યારે મિત્રો આપણે સરખામણી કરતા હોઈએ છીએ ત્યારે સરખામણીમાં વૈજ્ઞાનિકોએ સ્ટાન્ડર્ડ કોને લીધેલો? ઓક્સિજનને લીધેલો હતો. એટલે કે ઓક્સિજનની સાપેક્ષે દરેક દળને માપવામાં આવે છે. કઈ રીતે એ સમજીએ. સી, મારી પાસે એક તરબૂચ છે, મારી પાસે એક તરબૂચ છે, એના હું બે સરખા ભાગ કરું. અહીંયા તરબૂચ ઇમેજિન કરો, બે સરખા ભાગ થયા, તો બાકીનો ભાગ લીધો એને હું એવું કહી શકું કે આ એકના છેદમાં બેમો અડધો ભાગ છે, એવું કહી શકાય ખરી? યસ, કહી શકાય. ચલો ફરીવાર એ જ તરબૂચ છે, પાછું આખું થઈ ગયું એવું માની લઈએ. એના આપણે ત્રણ સરખા ભાગ કરીએ, ત્રણ સરખા ભાગ, અને એમાંથી એક ભાગ ઉપાડું તો શું હું એમ કહી શકું આ આખા તરબૂચનો ત્રીજો એટલે કે એકના છેદમાં ત્રણમો ભાગ કહી શકાય? આવું કહી શકાય મિત્રો, કહી શકાય. શું એ જ તરબૂચના ચાર ભાગ કરું અને એક ભાગ લઉં તો એવું કહી શકાય આ એકના છેદમાં ચોથો ભાગ છે? સમજો છો? અડધું તરબૂચ કરો તો એકના છેદમાં બે, ચાર ભાગ કરો તો એકના છેદમાં ચાર. એના 16 ભાગ કરવામાં આવે તો એમાંથી જે એક પીસ ઉપાડું એ કેટલામો ભાગ થયો? એકના છેદમાં 16મો ભાગ થયો. એટલે કે આવા 16 ભાગને ભેગા કરું તો એક તરબૂચ બને. ફરીવાર, એક તરબૂચના 16 કટકા એક સરખા કરવામાં આવે અને એક ભાગ ઉપાડવામાં આવે તો એ ભાગ એકના છેદમાં 16મો ભાગ કહેવામાં આવે છે. સેમ વે અહીંયા આગળ કુલ કણ કેટલા છે? 16. ઓક્સિજનની અંદર કુલ કણ કેટલા છે? 16. હવે બીજો એક પરમાણુ લીધો, એની અંદર દાખલા તરીકે એક કણ છે તો એકના છેદમાં 16 તરીકે ઓળખાય. સમજો છો? એટલે શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ સ્ટાન્ડર્ડ કોને લીધેલો હતો? ઓક્સિજનને. આગળ જતા કોઈ પણ કારણોસર ઓક્સિજન કેન્સલ થયો અને ઓક્સિજનની બદલે કાર્બનને સ્ટાન્ડર્ડ ગણવા લાગ્યા. ઓક્સિજનને બદલે પ્રમાણિત તરીકે સ્ટાન્ડર્ડ તરીકે કોને લીધેલો હતો? કાર્બનને. આપણે C6 રાખીએ. કાર્બનનો પરમાણુય દળ 12 છે, ઓક્સિજનનું પરમાણુય દળ 16 છે. અહીંયા આગળ એવું લખી શકાય, અહીંયા 6 પ્રોટોન છે, 6 ન્યુટ્રોન છે અને આજુબાજુ 2 કક્ષાઓ મિત્રો જોવા મળે છે. ક્લિયર? ચલો, તો કુલ કાર્બન કેટલા છે? કાર્બનની અંદર કેટલા કણો છે? 12 કણો છે. સ્ટાન્ડર્ડ કોને લીધો? કાર્બનને લીધો. વિચારો, તરબૂચના 12 સરખા ભાગ કર્યા, એક પીસ ઉપાડવામાં આવ્યો એને શું કહેવાય? એકના છેદમાં 12. ફરીવાર, એક પીસ ઉપાડવામાં આવે તો એને શું કહેવાય? આ એકના છેદમાં 12મો ભાગ છે. એક તરબૂચ છે, એના 12 સરખા ભાગ કરેલા છે, એમાંથી એક પીસ ઉપાડ્યો તો એ પીસ માટે એવું કહી શકાય કે આ એકના છેદમાં 12મો ભાગ દર્શાવે છે. સેમ વે આની અંદર 12 કણો છે, એમાંથી હું એક કણ ઉપાડું તો એ કેટલામો ભાગ થયો? એકના છેદમાં 12મો ભાગ થયો. આમાંથી મેં એક કણ ઉપાડેલો હોય તો એ એકના છેદમાં 12મો ભાગ ગણાય. હવે સમજો, છેદ નથી ઉડાડવાના, ઉડતા હોય તો ભૂલ ન કરતા. આને સાપેક્ષને અત્યારે કોઈ એકમ જોવા મળતો નથી. યાદ કરો, સાપેક્ષ ઘનતા એકમ રહિત છે. આમાં આપણે એકમ બનાવવાનો છે. સમજો છો? એટલે કે આ જે છેદમાં 12 છે એ AMU માં કન્વર્ટ થઈ જશે. આ વૈજ્ઞાનિકોએ, આ UPSC એનો એક એકમ બનાવ્યો. એકના છેદમાં 12 ને 1 AMU કહેવાય. શું કહેવાય? 1 AMU. આ જ રીતે 5ના છેદમાં 12 હોય તો શું કહેવાય? 5 AMU. AMU શું છે? તો કે મારું અને તમારું દળ માપવામાં આવે તો એ દળ આપણે કિલોગ્રામમાં માપીએ છીએ.
આને માપવામાં આવે તો શેમાં માપીશું? એએમયુ. એએમયુ નું પૂરું નામ શું છે? એટોમિક માસ યુનિટ. શું નામ છે? એટોમિક માસ યુનિટ. 5/12 એટલે કેટલા? એએમયુ 5. સર આ કઈ રીતે થાય છે? તો છેદમાં જે 12 છે આ એનું કન્વર્ટાઇઝેશન શેમાં થઈ ગયું? એએમયુ ની અંદર. એકમ તો હતો નહીં, તો આ છેદના જે 12 છે, કાર્બનના 12 કણો છે, એને ઉડાડવાના નથી. છેદ ઉડતા હોય તો પણ એ એએમયુ ની અંદર કન્વર્ટ થઈ જશે. એટલે કે 5/12 ને બીજી ભાષામાં એવું લખાય 5, અને જે 1/12 અથવા છેદમાં 12 વધ્યા છે એનું કન્વર્ટાઇઝેશન શેમાં થઈ ગયું? એએમયુ ની અંદર થઈ ગયું. હવે માની લ્યો કે કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે હું કહું કે મારે ઓક્સિજનનું પરમાણુય દળ શોધવું છે, કેટલું થાય? તો મને એટલી ખબર છે કે ઓક્સિજનના પરમાણુય કેન્દ્રમાં કુલ 16 કણો રહેલા છે, 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન. કોની સાપેક્ષે માપવાનું? કાર્બનની સાપેક્ષે. સર ઉડાડવાનું? નહીં, ઉડાડવાનું નથી. જે છેદના 12 છે, ચલો આને કલરફુલ માર્કરથી લખીએ એટલે તમે ઇઝીલી સમજી શકો. 16/12. સર 12 કેમ મૂક્યા? કાર્બનનું પરમાણુય દળ 12 છે. કાર્બન સ્ટાન્ડર્ડ પરમાણુય દળ છે. હું આ ટોપિકને એટલે ડેપ્થમાં લઉં છું કારણ કે આગળ બહુ કામનો છે. આ ગોખવાનો નથી, સમજાવું છું કે કઈ રીતે એક થિયરી બનેલી છે. વાત સમજો છો આખી? એટલે મિત્રો એમ લખી શકાય 16/16 એઝ ઇટ ઇઝ રાખીએ, પરંતુ જે 12 છે છેદ ઉડાડવાના નથી, ક્યારેય ના ઉડે, એ યાદ રાખજો. તો એ 12 ને આપણે એએમયુ માં કન્વર્ટ કરી અને અહીંયા લખશું એટોમિક માસ યુનિટ. તો ઓક્સિજનનું દળ 16 એએમયુ થઈ ગયું. સમજો છો વાતને સમગ્ર રીતે? પણ એએમયુ એ બહુ મોટું થઈ જતું હતું, એટોમિક માસ યુનિટ. તો વૈજ્ઞાનિકો ફરીવાર આનો શોર્ટ ફોર્મ લાવ્યા. આનો શું લાવ્યા? શોર્ટ ફોર્મ. એટલે આને બીજી ભાષામાં કહેવામાં આવે છે યુનિફાઈડ માસ. ચલો ઇરેઝ કરીને જ લખીએ અને પછી એક્ઝામ્પલ લખીએ, પછી તમને લખવાનો ટાઈમ આપો. આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે જે બોલ્યો એ. ચલો મિત્રો, આનો એકમ એએમયુ છે. મતલબ થશે એટોમિક માસ યુનિટ. આ બહુ લોંગ થઈ જતો હતો, આ એકમ બહુ લાંબો પડતો હતો, એટલે વૈજ્ઞાનિકોએ આનું શોર્ટ ફોર્મ બહાર પાડેલું છે, જેને માત્ર અને માત્ર યુ વડે દર્શાવવામાં આવે છે. યુ એટલે શું થશે? યુનિફાઈડ માસ. યુ નો મતલબ શું થશે? યુનિફાઈડ માસ. ક્લિયર? આઈ હોપ આ ક્લિયર હશે. હવે પ્રમાણિત કાર્બનને ગણેલો છે, એટલે દાખલા તરીકે જોવા જઈએ, એઝ એક્ઝામ્પલ્સ જોવા જઈએ, તો એવું કહી શકાય કે ઓક્સિજનનું પરમાણુય દળ બરાબર 16/12. 12 કોનું છે? કાર્બનનું. કાર્બનનું સ્ટાન્ડર્ડ છે, એટલે કાર્બનની સાપેક્ષે આપણે લઈએ છીએ. ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકાય 16/16 એઝ ઇટ ઇઝ, અને 12 નું કન્વર્ટ છે એમાં શેમાં થયું? એએમયુમાં. એએમયુ ની બદલે તમે શું લખી શકો? યુ પણ લખી શકો. તો આપણે યુ લખીએ.
યુનિફાઈડ માસ એએમયુ કયો કે યુ કયો, કોઈ ફેર જણાતો નથી, કોઈ ફેર પડતો નથી. બંને માપ કેવા છે? એક સરખા છે. તમે એએમયુ કયો કે યુ કયો, કાંઈ મિત્રો ફેર પડવાનો નથી. ક્લિયર છે? ચલો, તો ઓક્સિજનનું પરમાણુય દળ આપણને મળી ગયું. કેટલું છે? 16 યુનિફાઈડ માસ. આ જ રીતે કાર્બનનું પરમાણુય દળ શોધીએ તો 12/12. સર એક ઉડી જાય, ઉડાડવાના નથી. 12 એઝ ઇટ ઇઝ અને બાકીના 12 નો કન્વર્ટાઇઝેશન યુ માં, એટલે 12 યુ થશે. ક્લિયર? ચલો, અમુકના પરમાણુય દળ લખીને આપું છું, જે તમારે સંપૂર્ણપણે યાદ રાખવાના છે, જે આની પહેલાના લેક્ચરમાં મેં તમને આપેલા હતા. યાદ આવે છે? એ દર વખતે આપવામાં આવશે નહીં. તો તમારે શું કરવા પડશે? યાદ રાખવા પડશે. ત્યારે ચાલેલા નહોતા એટલે મેં આપી દીધા, બટ દર વખતે નહીં આપવામાં આવે. ક્લિયર છે? ચલો, પરમાણુય દળનું લિસ્ટ બનાવીએ. તત્વ અને પરમાણુય દળ. સૌથી પહેલા કોણ આવશે? હાઇડ્રોજન. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1. આ શેમાં? તો બધા યુમાં જ છે, યુનિફાઈડ માસમાં જ છે. બરાબર? ઓલી સાઈડ એક લખવું હતું. ચલો જોઈએ. હાઇડ્રોજન પછી જોઈએ લિથિયમ. લિથિયમ છે એ ત્રીજા નંબરનું તત્વ છે, પણ એનું પરમાણુય દળ 7. સર આ 1 ને 7 ને ક્યાંથી આવે? ચોથા ચેપ્ટરમાં શીખીશું. કયા ચેપ્ટરમાં શીખીશું મિત્રો? ચોથા ચેપ્ટરમાં. તો લિથિયમનું પરમાણુય દળ કેટલું જોવા મળ્યું? 7. કાર્બનનું પરમાણુય દળ 12. ઓક્સિજનનું પરમાણુય દળ 16. નાઇટ્રોજનનું પરમાણુય દળ 14. એ પછી જોઈએ તો બીજું લિસ્ટ બનાવીએ તત્વ અને પરમાણુય દળનું. તો અહીંયા આગળ હવે લખીએ સોડિયમનું પરમાણુય દળ. સોડિયમનું પરમાણુય દળ થશે 23. જે આ ચેપ્ટરમાં યુઝ છે એ આપું છું અત્યારે. સોડિયમનું પરમાણુય દળ 23. મેગ્નેશિયમનું પરમાણુય દળ થશે 24. એલ્યુમિનિયમનું પરમાણુય દળ થશે 27. સલ્ફર એ પેલા ફોસ્ફરસ. ફોસ્ફરસનું દળ થશે 31. સલ્ફરનું થશે 32. બાકીના એક લિસ્ટમાં લખાઈ દે ને આપણે. બાકીના અહીંયા લખું છું. ક્લોરીનનું થશે 35.5. આર્ગોનનું થશે 40. પોટેશિયમનું થશે 39 અને કેલ્શિયમનું થશે ફરીવાર 40. બરાબર? ચલો હવે મિત્રો નોટ ડાઉન કરી લ્યો. આટલા દરેક પરમાણુય દળ તમારે ફરજિયાતપણે યાદ રાખવાના રહેશે, અધરવાઇઝ બહુ મોટા પ્રોબ્લેમ થઈ શકશે. બરાબર? કેમિસ્ટ્રીની અંદર એના દાખલા આવશે, 11-12 સાયન્સમાં દાખલા આવશે, તો તમારે આ ફરજિયાતપણે યાદ રાખવાના છે.
आई होप कम्प्लीट થઈ ગયું હશે. તો મિત્રો આગળ વધીએ. ક્લિયર થઈ ગયું છે લાસ્ટ કોલ? બાકી હોય તો થોડું લખી લ્યો, પોઝ કરી લ્યો. પહેલા આને પ્રમાણિત ગણવામાં આવેલો હતો, પછી કેન્સલ કરીને કોને રાખેલો? કાર્બનને. ઇરેઝ કરી લઉં. 3, 2, 1. ચલો મિત્રો, ત્યાંથી આગળ જઈએ. હવે પરમાણુઓ કેવી રીતે સંયોજાય છે? પરમાણુઓ કેવી રીતે સંયોજાય છે વાત કરીએ તો કુદરતમાં મોટા ભાગના પરમાણુઓ છે એ એકલા અસ્તિત્વ ધરાવતા નથી. ફરીવાર, કુદરતમાં મોટા ભાગના પરમાણુઓ એકલા અસ્તિત્વ ધરાવતા નથી. તેથી તે બીજા પરમાણુ સાથે જોડાયેલા રહેશે. તેથી તે શું કરશે? બીજા પરમાણુ સાથે જોડાઈ જશે અને જેથી કરીને તે ઓલમોસ્ટ સ્થાયી પરિસ્થિતિમાં આવી જાય. તે સ્થાયી થઈ શકે અને લાંબા સમય સુધી અસ્તિત્વ ટકાવી શકે. તો કુદરતમાં મોટા ભાગના પરમાણુઓ છે એ એકલા અસ્તિત્વ ન ધરાવતા હોવાના કારણે આ પરમાણુઓ બીજા પરમાણુ સાથે જોડાઈને શું બનાવે છે? અણુની રચના કરે છે. શેની રચના કરે છે? આ પરમાણુઓ અણુની રચના કરે છે. ચલો હવે એ સમજીએ અણુ એટલે શું. અણુ બે કે બે કરતા વધારે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ અને શેની રચના કરે છે? અણુની રચના કરે છે. ફરી એકવાર, બે કે બે કરતા વધારે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ અને અણુની રચના કરશે. અને અણુની રચના કરે છે. ક્લિયર મિત્રો? હવે જોઈએ પરમાણવીયતા. હવે એના ટોપિકનું નામ સમજજો. ટોપિકનું નામ શું છે? પરમાણવીયતા. પરમાણવીયતા એટલે શું? મિત્રો, કોઈ પણ એક અણુમાં જોડાયેલા પરમાણુની સંખ્યાને તેની પરમાણવીયતા તરીકે ઓળખવામાં આવે છે.
ફરી એકવાર રિપીટ કરું છું, કોઈ પણ અણુની અંદર જોડાયેલા પરમાણુની સંખ્યાને તેની પરમાણવીયતા કહે છે. દાખલા તરીકે જોવા જઈએ, પહેલા તો પરમાણવીયતાની વ્યાખ્યા લખીએ. અણુ અથવા સંયોજનમાં જોડાયેલા પરમાણુની સંખ્યાને પરમાણવીયતા કહે છે. અણુ અથવા સંયોજનમાં જોડાયેલા પરમાણુની સંખ્યાને શેના તરીકે ઓળખવામાં આવે છે? પરમાણવીયતા તરીકે. દાખલા તરીકે મિત્રો વાત કરીએ તો H2O, આની પરમાણવીયતા કેટલી હશે? તો કે આમાં 2 હાઇડ્રોજનના અણુ છે, 1 ઓક્સિજનનો અણુ છે, એટલે કે આની પરમાણવીયતા 3 હશે. HCl, ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે. HCl સર પરમાણવીયતા 3, એટલે બેટા અક્ષર 3 છે, પરમાણવીયતા 3 નથી. ડીપલી તમે જુઓ તો 1 હાઇડ્રોજનનો અણુ છે, 1 ક્લોરીનનો અણુ છે, તો ટોટલ પરમાણવીયતા કેટલી થઈ ગઈ? તો કે 2 થઈ ભાઈ, 3 ક્યાં થઈ? સિલી મિસ્ટેક્સના લીધે માર્ક્સ ઘણી બધી વાર વિદ્યાર્થી ગુમાવતો હોય છે, એટલે આ ભૂલ ના થાય એ ધ્યાન રાખવું. H2SO4, ચલો ભાઈ કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સની અંદર. H2SO4 ની પરમાણવીયતા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, જાતે કાઉન્ટ કરો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ક્વિક. ચાર ને 1 5, 5 ને 2 7, તો આની પરમાણવીયતા કેટલી થઈ? 7 થઈ. HNO3, ચલો જલ્દી કોમેન્ટ કરો ક્વિક મિત્રો. પછી કોમ્પ્લેક્સ અણુઓ પર 2-3 કોમ્પ્લેક્સ અણુઓ સોલ્વ કરીએ. આની પરમાણવીયતા કોમેન્ટ કરો. 3 2 1, 3 ને 1 4 ને 1 5, ટોટલ પરમાણવીયતા મિત્રો કેટલી થઈ? 5. સમજાય છે? એની પછી જોઈએ MgOH ટ્વાઇસ, પરમાણવીયતા કેટલી હશે? MgOH ટ્વાઇસની પરમાણવીયતા કેટલી હશે? તો મેગ્નેશિયમ 1 પરમાણુ, ઓક્સિજનના કેટલા છે? 2 પરમાણુ. આ 2 કોના કહેવાય? તો મિત્રો યાદ રાખજો, જ્યારે આ રીતનો ક્વેશ્ચન આવે ક્રેક કરવાનો, તો આ 2 આનાય કહેવાય અને આ 2 આનાય કહેવાય. સમજો છો? આ 2 છે એ આ ઓક્સિજનના પણ કહેવાય અને આ 2 છે એ આ હાઇડ્રોજનના પણ કહેવાય. તો આની પરમાણવીયતા ચેક કરીએ તો હાઇડ્રોજન 2, 2 ઓક્સિજન, 2 ને 2 4, 4 ને 1 કેટલી થશે? 5. સમજાય છે? ચલો એ પછી જોઈએ CaOH ટ્વાઇસ નહીં, CA3PO4 ટ્વાઇસ. CA3PO4 ટ્વાઇસ ભૂલ ના પડે, અક્ષર નથી ગણવાના, પરમાણવીયતા ગણવાની છે. ટોટલ નંબર ઓફ કેલ્શિયમ કેટલા છે? 3, વત્તા આ 2 આ બંને ના ગણાય, આનાય તે અને આનાય તે. ટોટલ નંબર ઓફ ફોસ્ફરસ અહીંયા 1 ગુણ્યા 2 એટલે 2 થશે. ટોટલ નંબર ઓફ ઓક્સિજન 4 ગુણ્યા 2 એટલે 8 થશે. તો ટોટલ પરમાણવીયતા 8 ને 2 10, 10 ને 3 કેટલી થશે? 13 પરમાણવીયતા થશે. સમજો છો? ચલો થોડી હોમવર્કમાં આપું. આજના હોમવર્કમાં ચાલેલું એકવાર વત્તા
વધારાની આપું છું એના તમારે પ્રમાણવીયતા એની તમારે શોધવાની છે. ક્લિયર? ચલો તો શરૂઆત કરીએ. NH4Cl આ હોમવર્ક. NH4Cl એ પછી નંબર 2 CaCO3, નંબર 3 NH4 twice SO4, નંબર 4 CH3 CH2 CH2OH, નંબર 5 C12H22O11. ચલો આટલી હોમવર્કમાં લાવવાની છે. આઈ હોપ દેખાતું હશે. ના દેખાતું હોય તો થોડું ઝૂમ ઇન કરી લઈએ. રેડી? બરાબર. હોમવર્કમાં ચાલેલું એકવાર આજના લેક્ચરમાં આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું એવું વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય એ નોટ ડાઉન કરી લેજો.